ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. हेलो હા હિતેશભાઈ, बोलो बोलो જયંતિભાઈ બોલું સુરેન્દ્રનગરથી. बोलो बोलो વાત થઈ जल्दी। ને તમે કલાક પછી हाँ ઓડિયો जी हाँ મૂકી जी દો. है તમે કીધું કલાક પછી ફોન કરજો. આપણે ઓડિયો મૂકવાનો છે ને, હા 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 હા. એક મિનિટ વાત કરી લે હાલો. हाँ जी, क्या गाम થી બોલો છો તમે? સુરેન્દ્રનગર. અચ્છા, સુરેન્દ્રનગર. હાજી. બરાબર છે. શું નામ છે તમારું? જયંતિલાલ ટી પરમાર. જયંતિલાલ ટી પરમાર. જયંતિલાલ પી. ટી ટી અચ્છા તુલસીભાઈ. અચ્છા, ટી પરમાર. કયા સમાજમાંથી છો તમે? શેડ્યુલ કાસ્ટ ચમાર. અચ્છા, ચમારમાંથી છો. હમ. બરાબર. કેટલી ઉંમર કેટલી છે તમારી? મારો 65 નો જન્મ એટલે 59 60 હું ચાલે. અચ્છા, 60 વર્ષ ચાલે છે. હમ. એટલે તમારું સુરેન્દ્રનગર પ્રોપર કે આજુબાજુનું ગામ છે? પ્રોપર પ્રોપર પ્રોપર. અચ્છા, એવું છે. હમ. બરાબર છે. તમે અત્યારે વાતચીત કરો છો એ વોટ્સએપ નંબર છે? હા, વોટ્સએપ નંબર બોલો જે નંબર. 97 97 88 88 42 8 12. 42 42 42 હા 42 8 12. બરાબર છે. એટલે તમારા 60 વર્ષ છે તો તમારા મેરેજ થઈ ગયા હતા? મારા વાઈફ કોરોનામાં ઓફ થઈ ગયા ઓહો હો હો, 2021. એવું છે. હા. હા હા. તમારા દીકરા કેટલા? દીકરો નથી. દીકરા દીકરી કાંઈ નહીં? 2 દીકરીઓ છે. એક અચ્છા અમદાવાદ છે, એક ભાવનગર છે. એના છોકરા છે. અચ્છા અચ્છા. 2 વેલ સેટ છે. ક્યારેક આવે વાર તહેવારે. બરાબર છે બરાબર છે. સમજાઈ ગયું. કામકાજ શું કરો છો તમે? હું સીઆરપીએફ રિટાયર્ડ. સીઆરપીએફ. અચ્છા, સીઆરપી. બીએસએફ સીઆરપીએફ ને આવતા પેરામિલિટરી. હાજી હાજી હાજી. એમાં રિટાયર્ડ છું. અચ્છા અચ્છા, બરાબર છે. જોબ કરતા હતા. હમ. સમજાઈ ગયું સમજાઈ ગયું. કેટલું પેન્શન કેટલું આવે છે? અત્યારે હાલમાં 24,000. અચ્છા અચ્છા અચ્છા, બરાબર છે. બીજું કઈ સાઈડમાં કઈ વર્ક નહીં કરતા હો ને? સાઈડમાં સિક્યુરિટીમાં જાઉં છું અત્યારે. એમ ત્યાં 15,000 આપે છે. એમ સિક્યુરિટીમાં 15,000. પણ એ 60 પછી કદાચ રિટાયર કરી દેવાય એ લોકોએ નક્કી નહીં કર. આ પ્રાઇવેટ કોન્ટ્રાક્ટ કહેવાય. રાખે તે નો રાખે. અચ્છા અચ્છા, એવું હોય. હા. સમજાઈ ગયું સમજાઈ ગયું. એટલે અત્યારે ટૂંકમાં 15,000 ની આવક છે અને 24,000 બીજા. હા બીજા. હા. હાજી હાજી હાજી, સમજાઈ ગયું સમજાઈ ગયું. બરાબર છે. પછી તમારે ભાઈ બેન કેટલા? અમે 3 ભાઈઓ બરાબર અને છે. 2 બહેનો. અચ્છા એ બધા સૌસન જગ્યાએ. અચ્છા અચ્છા, તમે એકલા જ રહ્યો છો? એક ભાઈ મારો નાનો છે, મારી બાજુમાં રહે છે. એ સેપરેટ એનું મકાન. મારું મકાન સેપરેટ. બરાબર છે બરાબર છે. મમ્મી પપ્પા ઉપર રહે છે અલગ. અચ્છા એમનું અચ્છા. પેન્શન આવે. એમ ઈ શેમાં જોબ કરતા? એ પોસ્ટમાં હતા ધોળા. અચ્છા, આપણે ધોળા જંકશન છે ને થોડા જંકશન. હાજી હાજી. ત્યાં પોસ્ટમાં હતા. એટલે હું એમને હેરાન કરતો નથી. 85 વર્ષના થયા એમનું કરી લે. વાહ વાહ વાહ. હું બહાર જમી લઉં છું. હાજી હાજી, બરાબર છે બરાબર છે. હમ. સમજાઈ ગયું સમજાઈ ગયું. એવું પાત્ર જોઈએ મારે 50 થી ઉપર હોય. બરાબર છે. તેને કઈ વાંધો ન હોય, સંતાન ન હોય, ન થતા હોય તો ચાલે. ઘરનું અચ્છા, કરી દે. હાજી હાજી હાજી. એક સથવારા માટે ટૂંકમાં. સસરા માટે. સમજાઈ ગયું. તમે મારો ઓડિયો મૂકતા હોય ફોટો તો મોકલું એક. હાજી મને હાજી, નંબર આપવાની છૂટ છે કોઈ બી ને? અને બરાબર છે. બરાબર ને? કોઈ વાંધો નહીં, આપણે તમારો નંબર પણ મૂકશું. પછી હા તમે હાલ તમારું જે સુરેન્દ્રનગર છે ત્યાં મકાન છે તમારા ઘરના જ છે? હા હા ઘરનું મકાન. એ કેટલા રૂમ વાળા છે? 2 રૂમ રસોડું. એમ હમ. બરાબર છે. પછી તમારા જે પત્ની હતા એ બીમાર થઈ ગયા હતા, શું બીમારી શું હતી એને? આ કોરોના થયો ને 2021માં. ઓહો હો, એમાં 5 કોરોનામાં દિવસ ગુજરી ગયા? કોરોનામાં. ઓહો હો, ફક્ત 5 દિવસની બીમારી. હા. એને પછી એક કઈ જગ્યાએ આ બીજી વાત તો કરી દઉં. એટલે શું સામે કોઈ વ્યક્તિને બંદૂક ના થાય. બરાબર છે. પછી હું 2023માં જોડાણો તો એક કોલામાં અમારી સમાજમાં તે જી, જુનાગઢ. બરાબર છે. હું લાવ્યો તો એની છોકરી હતી 5 વર્ષની 10 વર્ષની. બરાબર છે. એને ભણાવવાની જવાબદારી સાથે હું લાવ્યો હતો. પણ એ ફ્રોડ થઈ ગયું. મારા લાખ રૂપિયા પડી ગયા. ઓહો હો, અને મેં એને છૂટું કરી દીધી. અરે એમાં કઈ રીતે ફ્રોડ થયું? ફ્રોડ એટલે અહીંયા આવતી પછી 5 દી 10 દી રે મારે જુનાગઢ જાઉં. પછી છોકરી લઈને જતી રહે. પછી 5-15 દિવસ આવવાનું જ નહીં. અરે મને હેરાન કર્યો. પછી મમ્મી પપ્પાને કીધું તમે લઈ જાઓ આને, હું આવી છૂટું કરી નાખું. પછી મમ્મી પપ્પા આવ્યા હા, તેડી ગયા. પછી મેં છૂટું કરી નાખ્યું કોર્ટ દ્વારા. ઓહો,
એ અત્યારે જોઈ વિચારીને મારે પાત્ર જોઈ સારું. બરાબર છે. એમની તો આ તમારી સાથે જોડાણા હતા તો તમે કોર્ટ થી બધું લખાણ ને કર્યું હતું? હા 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 હા. અચ્છા અચ્છા. તો એના રહેવામાં શું પ્રોબ્લેમ હતો? એને અને મને પ્રોબ્લેમ હતો. હા હા, એને તો રહેવું હતું ટેસ્ટ થયા. એ કેમ હું કરો એમ. મને પાણીનો ગ્લાસ નહીં દેવાનો, રાંધવાનું નહીં, રસોઈ આવડે નહીં, બહારથી જમવાનું લાવો. તો તને લાવીને ફાયદો શું? ઓહો એવું કર્યું? હા, આપણને કઈ ખબર તો હોય નહીં આવું થશે. અરે એટલે સમજાઈ એમાં ગયું. ફસાઈ ગયા. ચોખ્ખું કેવું સારું, કોઈક પાત્ર આપણને મળતું કે ભાઈ તમે આ જાણ કરી નહીં મને. સાચી વાત છે. આ સ્પષ્ટતા કરી હોય તો કોઈ વ્યક્તિને હા ખ્યાલ આવે કે ભાઈ હા આ ખ્યાલ બીજી આવે. વખત હા પણ કર્યું હતું પણ એ લોકો હા ન રહ્યા. બરાબર છે. હા હા. સમજાઈ ગયું. તમારો 1 લાખ રૂપિયો વયો ગયો. અને ભાઈ એ ગયો. દલાલ થ્રુ કર્યું હતું કે એ લોકોને જ આપ્યા હતા તમે ના ડાયરેક્ટ? ના, અમારે સમાજ નેતા હતા બેન એક. એને મેં 15,000 રોકડા આપ્યા હતા. બાકી એને લાવવા લઈ જવામાં ખર્ચો થયો એ અમારો. જુનાગઢ એટલો જુનાગઢ બધો લેવા, ખર્ચો થઈ ગયો? હા, લેવા ગયા ને લાવ્યા ને પછી એને મેં ઓપરેશન કરાવ્યું, પેલું કોથળી કઢાવી, અચ્છા અચ્છા અચ્છા. 32,000 એમાં થયા. ઓહો હો હો. પછી સમજાઈ ગયું. જુનાગઢ મારું ગાડી 4 વ્હીલ છે મારી પાસે, એને લઈ જવું લાવવાનું. એમ નહીં તો પછી આ તમે ઓપરેશન ને બધું કરાવ્યું તો કેટલો સમય રહ્યા હતા? કેટલો સમય એ લોકો? 6 મહિના. ઓહો 6 મહિનામાં એટલો બધો ખર્ચો કરી નાખ્યો? હા. સમજાઈ ગયું. બરાબર છે બરાબર એને છે. પેલા 3 ઘર થયેલા હતા સમજ્યા, પણ એને પણ જાણ કરી નહીં એવી. અચ્છા 3 અચ્છા ઘર અચ્છા. થયા કઈ છે. તમને વાત ન કરી અને હા હા સમજાઈ ગયું. પછી સ્પષ્ટતા કરી અહીંયા આવીને. હા. હું દીકરી જોઈને લાવ્યો હતો, કે દીકરી હતી ને એટલે કીધું રહી જશે. હા, હા બરાબર છે. દીકરી પણ ન કેવડી હતી? રહી. 10 વર્ષની. અચ્છા 10 વર્ષની એને દીકરી હતી. પ્રાઇવેટ સ્કૂલમાં એડમિશન કરાવ્યું, રિક્ષા કરતી હતી, બધી બધી હે ફેસિલિટી આપી હતી મેં. હા બરાબર છે. આપણે એમ થાય કે અપનાવી લીધા હોય તો પછી આપણે હા હા. એ દીકરી પણ હવે આપણી એને જ છે હવે. રહેતા ન આવ્યું પછી શું. હમ હું બહુ હેરાન થઈ ગયો છું. અને સારું હતું જો એ રહી ગયા હોત તો ખરેખર સારું હતું, કારણ કે તમારે જરૂરિયાત હતી સામે પછી એની જો પણ. નિશાબેને મને રિસ્પોન્સ જ ન આવ્યો. બરાબર, તમે મને નંબર આપ્યો કયા વાપી વાળા, અચ્છા 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 અચ્છા. ખબર છે? 2 ત્રણ દી પહેલા હાજી હાજી નંબર આપ્યો તો મેં તમને. વાતચીત કરી લીધી. પછી બેનને મેં કીધું તમે અહીંયા આવો, ભાડું આપું તમને. હમ પણ એ બેને શું કીધું, મને બેન પેલા ફોટા મોકલો એકબીજાના, જોઈએ આપણે પસંદ આવે તો હું તમને ભાડું મોકલાવું. બરાબર છે. મારો ફોટો મોકલાયો, પછી એને રિસ્પોન્સ આપ્યો ને ફોટો જોયો નથી, મારો ફોન કર્યો નથી. ઓહો મેં એવું કીધું છે. ના ના, આ તો દૂર પડી જાય વાપી, એમ થયું છે, આપણી ઈચ્છા નથી. સાચી વાત છે સાચી વાત છે. ના ના કોઈ વાંધો નહીં. તો આપણે બીજો ઓડિયો મૂકીએ, તમારો ઓડિયો મૂકીએ અને કોઈ હા સારું પાત્ર તમને મળી જાય એ માટે હા. આપણે કોશિશ કરી જોઈએ. બરાબર હમ. છે. પછી તમારી 60 વર્ષની ઉંમર છે તો તમને બીપી ડાયાબિટીસ એવી કોઈ બીમારી ના, હતી? કોઈ બીમારી નહીં, પહોંચી છું કોઈ બીમારી નહીં. અચ્છા શરીર અચ્છા. તંદુરસ્ત એકદમ. એમ એમ એમ. હમ. એટલે આપણે આ તમે જે મને જોબ કીધી મને થોડીક સમજાણી નહોતી. એટલે આપણે આ જે ફોજી આવે આપણે. આ ફોજી બીએસએફ ને બોર્ડર સિક્યુરિટી ફોર્સ, હાજી 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 પછી સીઆરપીએફ, એસઆરપીએફ, સમજાઈ ગયું બરાબર એમાં છે. હતો. બરાબર છે. વોલેન્ટરી આવ્યો હતો હું, રિટાયરમેન્ટ. અચ્છા અચ્છા વીઆરએસ અચ્છા 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 અચ્છા. 21 વર્ષે. એમ એમ. બરાબર છે. હમ. ફોજી છો તમે? હમ. બરાબર છે બરાબર છે. બને ત્યાં સુધી મારી સમાજનું મળે ને સારું. હા હા હું સમજી ગયો આખી વાત. તમે જે સમાજમાંથી આવો છો, ચમાર સમાજ, તો હા હા. એમાં આપણે બધી રોહિત જ કહેવાય ને આપણે? રોહિત 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 હા રોહિત. બરાબર છે. એટલે તમને કોઈ રોહિત સમાજનું જ પાત્ર મળે આપણે એવી કોશિશ કરીએ. હા ઉપરાંત કોઈ બીજું કોઈ પાત્ર હોય તો તમારો કોન્ટેક્ટ હા. કરી શકે. પછી તમને જો કરી યોગ્ય શકે. લાગે તો હા એકાબીજા હા જોડાઈ હા. શકો. જોડાઈ બરાબર છે. શકો. હા. આપણે કોશિશ કરીએ. બરાબર હા. છે. બીજું તમારે કાંઈ જમીન કે એવું કાંઈ ખરું? ના, જમીન નહીં. અચ્છા ગામડે જમીન ખરી, પણ એમાં કેટલા ભાગ્યા, 4 ભાગ્યા પર પપ્પાની. સમજાઈ ગયું એટલે કાંઈ આપણા હાથમાં આવે એવું લાગતું નથી. હા બરાબર છે. એટલે હા હા. ખાસ તો તમારે જોબ હતી અને જોબમાં જો તમારે અત્યારે પેન્શન આવે છે. ઉપરાંત તમે પેન્શન આવે છે. સિક્યુરિટીનું કરો છો એટલે એમાં 15,000 હા, કમાવ છો. 15 એમાં આવે છે. બરાબર. એ જે ઓલું કહે છે ને ગાજરની પપડી જેવું, જ્યાં હા સુધી હા. વાગે ત્યાં સુધી વગાડ લેવાની. ના, દીકરીઓને કઈ જો તમને સાહેબ, દીકરીઓને કઈ દેવાનું નથી. એમ મારી વાઈફના દાગીના જેટલા હતા ને બધા મેં બે દીકરીઓને વેચી દીધા. મારું સમજાય. મારું જીવન ક્યાં સુધી હોય ના હોય, બરાબર છે. મારે ક્યાં સાચવું. હાલમાં જે બરાબર. છે પ્રોપર્ટી એ મારી પાસે જી જી જી. એટલે જે કાંઈ છે. છે એ છે આ જે કે અત્યારે, બાકી હા દીકરીઓને હવે કોઈ હિસ્સો છે નહીં. હા છે ને, આવે ખરા વ્યવહાર તહેવારે 2 દી રોકાય, હા દીકરી તો આવે ને, એ તો આવે ને. બરાબર હા છે. બસ. પણ હા ટૂંકમાં જે હિસ્સા નિમિત્તે તમે આપી ના, દીધું છે એને. આપી દીધું, કરિયાવર હા કરી એટલે દીધો હવે જે કાંઈ બેયનો. પ્રોપર્ટી છે આવનારી હા, વ્યક્તિ હોય એનો હક પૂરેપૂરો લાગી શકે. પૂરેપૂરો લાગી શકે. આ તમારી વાત સાચી છે. બરાબર. બરાબર છે. બહુ સારી સ્પષ્ટતા કરી દીધી. એટલે સામે કોઈ એવું પાત્ર આવે તો એને એવું ન લાગે કે હજી 2 હા દીકરીઓ છે હા એને આમાંથી કંઈ દેવાનું છે. બરાબર છે. હા. કરિયાવર બરાબર કરી છે. દીધો મેં. હા કરિયાવર કરે ને જે એ પણ દીકરી કરી દીધો. દીકરી તો છે ને કે આમ કે જ્યાં સુધી આપણે હાજર હોય ને ત્યાં સુધી દીકરીનો હક તો લાગે જ એમ. હા, ને દીકરીઓ મને એમ કહે છે, પપ્પા જો સારું પાત્ર મળતું હોય ને હાજી વાત છે તો સાચી તમે વાત. શોધી લેજો, પણ આવો ફસાતા નહીં. જુનાગઢમાં તમારી ફસાણા. વાત સાચી છે. તમને તમારી ઉપર હા જે ફ્રોડ જેવું થયું છે, હા તમારા હા. પૈસા પણ પડી ગયા અને બેન પડી રહ્યા ગયા. નહીં, રહ્યા નહીં. ઓપરેશન કરાયું, જે કાંઈ તમારે હા કરવાનું હોય તમે બધું હા. કર્યું છે એને પાછળ. કર્યું. હા. છતાં એ એને પાત્રને એવું ન થયું કે હું એને અહીંયા હું રહી જાઉં. 6 મહિનામાં 3 જગ્યાએ ફરવા લઈ ગયો સાહેબ. એ જો પાવાગઢ ફેરવી છે મારો ભાઈ સાચી વાત ત્યારે એક. સાચી વાત. ના ના સમજી પછી ગયો. સાળંગપુર લઈ ગયો.
તમે પણ પછી ટૂંકમાં એક હરવા ફરવાનો શોખીન માણસ છો કે સામે કોઈ હા, પાત્ર શોખીન. આવે તો કોઈ હા. ઓલું ન થાય એમ એને. હા એટલે હું તમને એની પ્રોપર્ટી બતાવું તો ગાડી છે બરાબર 4 વ્હીલ હાલતો બરાબર છે. બે માણસ ફરવાનું જવાનું હોય જવું પડે સૌથી મોટો હું છું વાહ વાહ વાહ, સારા મળો પ્રસંગમાં જવું પડે ને આપણે જવું પડે સગાવાલામાં. બધે હા. જવું પડે. બરાબર છે. ના ના, બહુ સારી વાત છે. મને તમારો એક ફોટો મોકલી આપજો. હા આ અને નંબર વોટ્સઅપ ને. હાજી આ જ હા વોટ્સએપ નંબર છે. હા અને તમારો અભ્યાસ કેટલો છે? બીકોમ અચ્છા, બીકોમ છે. ભાવનગર થી કર્યું એમ. એમ છે કોમર્સ કોલેજ. વાહ વાહ વાહ, બહુ સરસ બહુ સરસ. આપણે કોઈ એવું નહીં અભણ પાત્ર મળે તો ચાલશે. સમજાઈ ગયું. એટલે કોઈ ભણેલા ન હોય તો તોય પણ ચાલશે. ચાલશે. તમારે કોઈ હા ભણતર હારે કઈ લેવા દેવા નથી. નથી. બરાબર છે. ના ના, કોઈ વાંધો નહીં. તમે નોકરિયાત છો એટલે કઈ અભ્યાસ પૂછવાની જરૂર ન હોય, પણ આ તો જરૂર શું ન છે હોય. કે આપણે ના ના પૂછ્યું વાંધો તો નહીં. ખ્યાલ આવે હા. ખ્યાલ આવે કે ભાઈ આ રીતના ભણેલ ગણેલ છે, એટલે જે કાંઈ પ્રશ્ન હોય પૂછીએ તો હું જે સમજવા વાળો એને વ્યવસ્થિત બધું સમજાય હા એટલા માટે. સમજાય હા. બરાબર છે, કોઈ વાંધો નહીં. હા, અને ખાસ કરીને ફ્રોડ કોલ થી સાવધાન રહેજો. આમાં જો કે તમે પસાર થઈ જ ગયા છો એટલે તમને હા શીખડાવવું નહીં ના પડે. તમને ખબર પડી ગઈ નિશાબેન મને અનુભવ થઈ ગયો. બરાબર છે. એટલે હા ખાસ કરીને એ ફ્રોડ વ્યક્તિને કોલ રસ નથી એને રસ નથી એમને વિશ્વાસ આપ્યો નહીં બની પછી શકે મેં એને નહીં, કોલ તો ના ખરેખર કર્યો. સારું છે. પેન્શન આવે છે, ઉપરાંત તમે હા નોકરી પણ કરો છો. ઉંમરે અમારે ઉંમરે બરાબર હતી અમારી 1 જ વર્ષનો ફેર. પરફેક્ટ હતું. એ હા 48 વર્ષના છે. ના અને ના એનો જન્મ 66 નો મારો સોરી 65 નો. સોરી સોરી હા 58 વર્ષ 58 છે હા, મારા ઈ 59 છે. 58 વર્ષના છે અને તમે હા 60 વર્ષના છો. હા બરાબર છે. એટલે આ તમારે તમને હું ઉંમર જાણ એટલા માટે કરું છું કે તમને આ દિશાબેન કેવું શું કહેવા માંગતા હતા એને ઓડિયો સાંભળ્યો મેં મેં કીધું જી ના, આ વ્યક્તિ સારી છે. જી પણ જી હવે જી. એ કે હું પેલામાં કામ કરું છું શોરૂમમાં બરાબર છે અને બરાબર છે. મકાનનું ભાડું 6000 ભરું છું તો એનો પગાર કેટલો હશે શું કરતી હશે એટલે મેં કીધું આમાં પડાય નહીં. પ્રશ્ન થાય આમાં એવો. હા થાય. બરાબર છે બરાબર છે. હવે તમારે તમારા સમાજને વધારે પડતી પ્રાયોરિટી આપણે આપવાની છે. ઉપરાંત કોઈ પણ સમાજ હશે તો તમે હા વાતચીત હા કરી, જો તમને યોગ્ય હા લાગશે તો તમે હા નિર્ણય લેશો. પણ બરાબર ઉંમરમાં છે. મોટું હો કમસે કમ 55 થી 60 હાજી થી હાજી નીચે. હાજી 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 40-45 માર ના લવાય. મારી બરાબર છોકરી છે અત્યારે 40 વર્ષની થઈ ગઈ બરાબર છે. મોટી. એટલે તમારી ઉંમરને અનુકૂળ હોય, હા 5 વર્ષ આગળ પાછળ હોય તો ચાલે હા તમારે. ચાલે બરાબર હા છે. તમે 60 હા વર્ષની આસપાસ છો તો 55 વર્ષના હોય તો ચાલે. ચાલે બરાબર છે. એટલે એ હા રીતે એડજસ્ટ હા થાય. હા ઓકે હા. અને બીજું કોઈ એવું પાત્ર હોય કે એને દીકરા દીકરી હોય તો એવું કોઈ હાલે ખરું તમારે? એના દીકરા દીકરી હોય એ ના ચાલે. બરાબર છે બરાબર છે. એટલે કોઈ સંતાનો ન થતા હોય એવું કોઈ હા પાત્ર તો હોય, એવું એના ચાલે હારે હા કઈ સંતાન ન હોય હા એવું પાત્ર હા તમારે જોઈએ છે. જોઈએ બરાબર છે. હા હા હા. કારણ કે તમારી એજ પણ ઘણી છે એટલે. ઘણી છે હા બરાબર છે. હા, અને અત્યારે આપણે જે કઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ ઉપર આવશે બરાબર અને આપણે ઓડિયો ક્યારે પણ ડિલીટ કરતા નથી આપણી ચેનલથી. હા. અને એક બરાબર. વાત તમને સ્પષ્ટ બીજી કહી દઉં જી કે કદાચ મારું ગોઠવાઈ જાય તો તમારે કોઈ લેવા દેવા નહીં. જી. પણ એ પાત્રને આપણે એવું કહેવાનું કે ભાઈ 6 મહિના વર્ષ પછી તને પેન્શનમાં નામ જોડાય છે. હા, એ તો બરોબર છે. કારણ કે મારા વાઈફ નું આપણે નામ ચાલે છે બરાબર હાલમાં. સાચી પછી વાત આવીને તરત એમ કે મને તમે કોર્ટ મેરેજ કરી દો, નહીં એ રીતે ન નામ થાય. જોડી કારણ દો, કે ના જે થાય. કાંઈ ઓલું કે છે ને નિર્ણય નીવડે હા હા વખાણ, એક કહેવત છે હા નીવડે હા વખાણ, એમ કે હા એને વરસ દીવ તો રોકાવું જ પડે. એનું કારણ છે હા પછી કાયદેસર રીતે તમે અપનાવી લ્યો આ તે ઈ અહીંયા એડજસ્ટ થઈ જાય પછી તમે હા એનું નામ જોડી એકદમ શકો. વિશ્વાસ બેસી જાય એકબીજા હા, ઉપર. વિશ્વાસ બેસી જાય. તમારી વાત સાચી છે. નહીં પછી આના જેવું થાય. તમને હા જુનાગઢનો તો અનુભવ થઈ જ ગયો છે. હા એ તો સારું બરાબર કર્યું એ છે. લોકો પેન્શનમાં નામ ન જોડ્યું મેં એનું. સાચી નહીં વાત તમારે છે. આજીવન પેન્શન દેવું પડે તેને સાચી અથવા વાત સાચી વાત છે. ખાધા ખોરાકે દેવી પડે દેવી કોર્ટ થ્રુ. પડે. ના, હા ખરી વાત છે ખરી વાત છે. ના, જે કાંઈ તમે નિર્ણય લ્યો તમારે સમજી વિચારીને એકાબીજાને બેસી હા વાતચીત બસ કરીને પછી એ નિર્ણય બસ લેવો. હા હા બસ હા બસ હા, બરોબર છે બરોબર છે. ફોટો મોકલું તમને બરાબર. હા જી હાજી, ફોટો મોકલી આપો. આપણે તમારો ઓડિયો ઓકે મૂકશું. ઓકે ઓકે સર હા, ભલે ભલે, કોઈ વાંધો નહીં. થેન્ક યુ. વેલકમ વેલકમ. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.